જંબુસરના કોરા ગામે નવનિર્મિત ગ્રામ્ય પંચાયત ભવનનું લોકાર્પણ। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કોરા ગામે નવનિર્માણ પામેલા પંચાયત ઘરનો લોકાર્પણ કાર્યક્રમ નવા વર્ષના પ્રથમ દિવસે યોજવામાં આવ્યો। સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ આ કાર્યક્રમનું અધ્યક્ષપદ શોભાવ્યું હતું, જ્યારે અતિથિ વિશેષ પદે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપસ્થિત રહ્યા હતા। ગામમાં નવનિર્માણ પામેલા પંચાયત બાંધકામ સાથે આંબેડકર અને હળપતિ આવાસોનું સર્જન કરનાર હિન્દુ મુસ્લિમ સમાજ માટે સ્મશાનના શેડ, પ્રાથમિક શાળામાં વિકાસ, પંચકુટીર, ધોબીઘાટ, વીજળી ટાવર વગેરે જેવા અનેક કામો કરી ગામના મહિલા સરપંચ ભાવિકાબેન ગોહિલે વિકાસ કાર્યોની જ્યોત ચલાવી મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ તથા મુન્નાભાઈ જાદવ, બળવંતસિંહ પડિયાર અને આજુબાજુ ગામના સરપંચ, આમંત્રિત મહેમાનો સહિત ગામના તમામ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભરત પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, જંબુસર। वंदे मातरम, भारत माता की जय। आज रोज जंबूसर तालुकाना कोरा गामे ग्राम पंचायत ऑफिसનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સરસ, સુંદર અને તમામ પ્રકારની વ્યવસ્થા સાથે આ ગ્રામ પંચાયત જ્યારે નિર્માણ થયું છે ને એનું આજે ઉદ્ઘાટન થયું છે, ત્યારે ખાસ તો ગામના સરપંચ પતિ એવા હર્ષદભાઈને અને એમના મિસિસને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે જ્યારે એનો પ્રસંગ રાખવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા, તાલુકાના પ્રમુખ એવા આદરણીય નીતિનભાઈ, પૂર્વ મહામંત્રી એવા પિન્ટુભાઈ, તેમજ તાલુકાના પ્રમુખ એવા કુલદીપસિંહ યાદવ, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રોને આજુબાજુના ખૂબ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારો એવો સફળ બનાવ્યો। તો આજના દિવસે હું આ કોરા ગામની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને નવું વર્ષ જ્યારે આજે શરૂ થયું છે, નવા વર્ષના પહેલા જ દિવસે આવું સરસ મજાનું સરકારે જ્યારે આ પંચાયત આપી છે અને એનું ઉદ્ઘાટન થયું છે, ત્યારે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મંત્રીશ્રી તેમજ સૌ અધિકારીશ્રીઓ, DDOશ્રીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।